નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષોની તાકાત નકલી તાકાત, અસલી તાકાત નથી. કોકની નબળાઈ એ એની તાકાત બની ગઈ છે. અસલમાં આ 5 દોષોની કોઈ તાકાત નથી. આપણી નબળાઈ એ એના માટે શક્તિ બની ગઈ. આપણે જેટલા અંશે નબળા એટલા અંશે એ શક્તિઓ તાકાતવાળી બની જવાની. જે દિવસે આપણો આત્મરામ જાગશે, સિંહનાદ કરશે, જે દિવસે ત્રાળ પાડશે, એની સામે બરવો પોકારશે, એને હટી જવાની એક હાકલ પાડશે. જેમ ગાંધીજીએ કીધેલું હતું ક્વિટ ઇન્ડિયા, અને અંગ્રેજોને છોડીને ભાગી જવું પડ્યું. એક જુવાર એવો જાગેલો હતો આઝાદ મેદાનમાં, ઓગસ્ટ ક્રાંતિ મેદાનની અંદરમાં ક્વાઇટ ઇન્ડિયા, આવો જે ગાંધીજીએ નારો આપ્યો, આ દેશ છોડીને ચાલ્યા જાઓ, અમે કૂતરા અને પશુના મોતે મરશું, અમને અમારા ઉપર જીવવા દો, અમને અમારી રીતે જીવી દેવા દો, અમારો દેશ છે, અમે ચલાવશું, તમે વચમાં આવીને શાસન કરવા માટે નહીં જાઓ. બસ ક્વાઇટ ઇન્ડિયા આ એક નારો આપ્યો અને અંગ્રેજોની સામે એક જુવાર ફાટી નીકળ્યો. તો આ દોષોની સામે પણ આપણે આવો કંઈક નારો આપવો પડશે કે છોડીને ચાલ્યા જાઓ મારો આંતરપટ, છોડીને ચાલ્યા જાઓ મારો ચિત્ત પ્રદેશ, મારો મનોપ્રદેશ, મારું હૃદય જગત, એને છોડીને તમે ચાલ્યા જાઓ. મારા મનોપ્રદેશ ઉપર તમારું જે રાજ ચાલે છે છોડીને ચાલ્યા જાઓ. હું મારી રીતે મારી જિંદગી જીવી લઈશ. એ લોકો કહેશે તને મજા નહીં આવે, તારી દુનિયામાં કિંમત નહીં થાય, એ જે હશે તે હશે, હું મારી રીતે બધું મેનેજ કરી લઈશ, તમે આ છોડીને ચાલ્યા જાઓ. આ એટલે દોષોની કોઈ તાકાત નથી, નકલી છે આ દોષો તો. અને જો દોષોની તાકાત હોત તો આ દુનિયામાં કોઈનો મોક્ષ જ ન થયો હોત. દોષો સબરા ત્યારે છે, દોષો બલવાન ત્યારે છે, દોષો પાવરફુલ ત્યારે છે જ્યારે આપણે વીક પડીએ છીએ, આપણે નબળા પડીએ છીએ. જે દિવસે આપણે એનું શરણું સ્વીકાર્યું એટલે એ લોકો આપણી ઉપર સ્વામી બની જવાના. પણ જે દિવસે લાલ આંખ કરી એને છોડી જવાનો આદેશ આપ્યો, એને ક્વાઇટ ઇન્ડિયા આવો એક બુલંદ નારો જ્યારે આપશું એટલે આ દોષો આપણો આત્મપ્રદેશ, આપણા ઘરને ખાલી કરીને બહાર નીકળી જવાના. તો આને શું કરવું, કેવી રીતે ખાલી કરવું, આ બધી વાતો આવા ગ્રંથો દ્વારા, આવા સ્વાધ્યાયો દ્વારા, આવા પુસ્તકો દ્વારા, આવા પ્રવચનો દ્વારા, મુનિ ભગવંતોના કલ્યાણ મિત્રોના સત્સંગ દ્વારા, તીર્થયાત્રાઓ દ્વારા, આ બધી જ રીતે આવી બધી બાબતો મળે છે. ગિરનાર તીર્થની અંદરમાં 20 દિવસ રહેવાનું થયું, 20 થી 22 દિવસ લગભગ. 18 ડિસેમ્બરે આવેલા હતા અને બરોબર ગઈકાલે સાંજે અમારો વિહાર થઈ ચૂક્યો. આજે 11મી તારીખ, આજે 10મી તારીખ, આજે વિછામીગુડમ, આજે સાંજે અમારો અહીંયાથી વિહાર થવાનો. તો આજે સાંજે વિહાર કરતા 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 દિલ ભારે થઈ ગયું. ગિરનાર ગિરિવરની છેલ્લી યાત્રા, છેલ્લા દર્શન, છેલ્લા સ્પર્શન એક વખત નયનીથી પેટ ભરીને નિહાળી લીધો. આમ તો ગિરનારના દર્શન એટલા બધા કર્યા છે કે ન પૂછો વાત. ગિરનાર દર્શન ધર્મશાળામાં ત્રીજા માળ ઉપર બેઠેલો હતો. બરોબર બારીમાંથી 24 કલાક દિવસ રાત, રાતના પણ દેખાય લાઇટોના કારણે, એની ઉપર જે ચમકતી લાઇટો, અને દિવસે પણ એકદમ સ્પષ્ટ દર્શન થાય. તો વિહાર કરતા 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 ગિરનાર ગિરિવરને કીધું, નેમદાર પ્રભુને કીધું, સસાબંધને કીધું, ગિરનારના એક શિખરોને કીધું, પગથિયાઓને કીધું, વૃક્ષોને કીધું કે ફરી વખત યાત્રા માટે બોલાવજો. આ વખતે તો 36 વર્ષે આપે આદેશ આપ્યો, ફરી વખત આટલું મોડું નહીં કરાવતા. વિહાર કરી લીધો છે અને હવે જઈ રહ્યા છીએ શત્રુંજય તીર્થ તરફ. સુરતથી શંકેશ્વર, શંકેશ્વરથી ગિરનાર, ગિરનારથી શત્રુંજય અને શત્રુંજયથી વળી પાછું સુરત તરફનો વિહાર. આ વખતે આખો અમારો વિહાર તીર્થયાત્રામય બનેલો છે. આ તો મોટા મોટા તીર્થો, નાના તો કેટલાય તીર્થો આવી ગયા. કલિકુંડ તીર્થ છે કે બીજા એવા કેટલાય તીર્થોના દર્શન કરતા કરતા કરતા
સમ્યક દર્શનને નિર્મલ કરતા, નવું પુણ્યનું ભાથું ભરતા, નવો પુણ્યનો બંધ કરતા, આ બધું જ કરતા 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 હવે શત્રુંજય તીર્થ તરફ જઈ રહેલા છીએ. કહેવાય છે ને, અક્કેકું ડગલું વરે શત્રુંજય ગિરી જે, એક એક ડગલે ડગલે એક એક પદમ દત્તે શત્રુંજય ગિરિમ પ્રતિ ભવકોટી કુતમ પાપમ સંચિતોપી વિનશ્યતિ. તમે શત્રુંજય તીર્થ તરફ એક કદમ ઉપાડો છો, એક પગલું ઉપાડો છો, એક સ્ટેપ ભરો છો અને કરોડો ભવની અંદરમાં કરેલા પાપો, સંચિત પાપો સ્વાહા બની જાય, ભૂકા બોલાઈ જાય. લગભગ 20 તારીખે શત્રુંજય તીર્થની અંદરમાં પહોંચવાની ઈચ્છા છે. 14 વર્ષ પછી શત્રુંજય મહાતીર્થના દર્શન થશે. ગિરનાર ગિરિવરને બરોબર જુહારી અને ગિરનાર ગિરિવરથી આગળ વિહાર કરતા કરતા હવે શત્રુંજય ગિરિરાજ તરફ વિહાર થઈ રહેલો છે. ખૂબ પ્રાર્થના કરજો કે વિહાર અમારો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય અને પ્રવચન લગભગ ચાલુ જ રાખીશ. જ્યાં જ્યાં પણ પહોંચીશ હું એડજસ્ટ કરી લઈશ. વહેલા ઉઠીને, ભલે સવારે વિહાર છે પણ વહેલો ઉઠીને, અથવા તો ક્યારેક ક્યારેક મોડી સાંજે પણ કરી લઉં અને સવારે પ્રવચન સેવકભાઈ મોકલી આપે. પણ જે રીતે હશે પ્રવચનની ધારા લગભગ તૂટવા નહીં દઉં, કારણ કે એટલા લોકો આ પ્રવચનો સાંભળે છે, એટલા લોકોને આ પ્રવચનો ગમે છે પ્રભુની કૃપાથી, કારણ કે જીનવાણી એવી છે માટે. એટલે પ્રવચન લગભગ અખંડિત ક્રમ રાખવા માટે જ માગું છું. કોશિશ હશે ત્યાં સુધીમાં પ્રવચન રોજ થશે જ, અને નહીં હોય તમને સમાચાર આપી દેવાની અંદરમાં આવશે. તો બસ ગિરનાર ગિરિવર તરફથી આજે વિહાર થઈ ચૂકેલો છે અને આગળ શત્રુંજય તીર્થ તરફ આગળ વધી રહેલા છીએ. આગળની અપડેટ તમને મેસેજ દ્વારા અથવા તો પ્રવચન દ્વારા મળતી રહેશે. આપણે પ્રવચનની ધારાની અંદરમાં આગળ વધવું છે. તો આ 5 દોષો જે નકલી છે, જેની અસલી કોઈ તાકાત નથી, સ્વયં એ લોકોની તાકાત નથી, આપણી નબળાઈ એ એના માટેની શક્તિ છે. બસ આ વાત ધ્યાનમાં રાખવા. સ્વયં દોષો બલવાન નથી હોતા. બલવાન તો આત્મા જ હોય છે. આત્મા પોતે બલવાન છે. આત્મા સ્વયં અનંત શક્તિનો માલિક છે. એક વખત આત્મશક્તિનો હુંકારો જાગે, એક વખત આત્મશક્તિનો જો નાદ જાગે, એકવાર જો આત્મશક્તિનો સિંહનાદ જો આ આપણા જીવનના ગિરિવરની અંદરમાં જો ગુંજી ઉઠે તો દોષોને તો ભાગે જ છૂટકો છે. એક કાચી સેકન્ડમાં પલવારમાં રવાના થઈ જાય. પણ બસ એ કરવા માટેનું સાહસ, તાકાત, પરાક્રમ, એવી હિંમત, બસ એ પ્રાપ્ત કરવા માટે આવા બધા ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો હોય છે. આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલય ચંદ્રકુમાર અને કુવલય માલા હવે પોતાના નગર તરફ પ્રયાણ કરી રહેલા છે. અને પ્રયાણ કરતા 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 રસ્તાની અંદરમાં એક અદ્ભુત મુનિ ભગવતના દર્શન થયા. સૌંદર્યવાન, એકદમ નક્ષીશ યોગીરાજ, અને જે જંગલની અંદરમાં એકાંત સાધના કરવા માટે પહોંચી ગયા છે. દુનિયાથી દૂર, લોકોનો સંપર્ક છોડીને. વર્તમાન સમયની અંદરમાં અમારે પણ કદાચ આવું કરવાનું મન થાય. આ ગિરનાર ગિરિવર ઉપર જ્યારે 9 દિવસ રહેવાનું થયું, બિલકુલ જનસંપર્ક બંધ કરી દીધો. કોઈ કહેતા કોઈ નહીં. પ્રવચનો પર બંધ રાખેલા હતા અને આમે પણ ઉપર સાધુ સિવાય તો કોઈને રહેવા દેતા પણ નથી. નકલી અને એક પણ પુસ્તક પણ ઉપર લઈ નતા ગયા. માત્ર નેમનાર ભગવાનની ભક્તિ, અમીજરા પાસનાર ભગવાનની ભક્તિ, રાજા કુમારપાલના છેક ખૂણાના એકાંત દેરાસરની અંદરમાં જાપ, ધ્યાન, આરાધના, નવી પુણ્યનું ભાથું બાંધવાનું. એમ થાય કે આ દુનિયામાંથી નીચે ઉતરવું જ નથી. એક અલગ જ કક્ષાની આ દુનિયા હતી. પરંતુ વર્તમાન કાળની સાધુઓની કમનસીબી છે કે એને શ્લોક સંપર્કની સાથે લોક સંપર્ક પણ જાળવી રાખવો પડે છે. આ બેલેન્સ રાખતા જો આવડી ગયું તો વાંધો નથી, પણ જો બેલેન્સ રાખતા ન આવડ્યું અને જો ગબડી પડ્યા તો લોક સંપર્કની અંદરમાં શ્લોક સંપર્ક લગભગ રહી જાય. આ પ્રવચનો પણ મારે રોજ તૈયાર કરવાના હોય. લોકો મળે, મહાત્માઓ પણ મળે અને તીર્થોની અંદરમાં લોકો વધારે મળે, પણ આ શ્લોક સંપર્ક જાળવી રાખ્યો છે તો આ પ્રવચનોનો સ્વાધ્યાય થાય છે. પ્રવચન દ્વારા કંઈક વાતો આપણે દુનિયાને પહોંચાડી શકીએ છીએ. એટલે એ મુનિ ભગવંતને એકાંતની અંદરમાં સાધના કરતા જોયા અને એવા મુનિ ભગવંત એની સુંદર સાધના, સુંદર મુનિવર, સુંદર શરીર, સુંદર રૂપ, આ બધી જ સુંદરતાનો મેરો જોયા પછી મહાત્માને પૂછે છે કે સાહેબ આપને વૈરાગ્ય થયો કેવી રીતે આવી ભર યુવાનીની અંદરમાં? અને મુનિ ભગવાન જે પોતાની આત્મકથા બતાવે છે એમાં બતાવતા બતાવતા ત્યાં સુધી પહોંચેલા હતા કે કુંવરે ચંદ્રકુંવરને કહે છે કે ચિત્રકામ અદ્ભુત, મારું ચિત્રકામ આર્ટિસ્ટ હતો, ડ્રોઈંગ સરસ મજાનું કરતો હતો, ચિત્રકામ સરસ કરતો હતો અને એમાં એક ઉપાધ્યાય ધ્યાનની અંદરમાં મને એક ચિત્રપટ બતાવ્યો. ચિત્રપટ તો શું કહેવાય, આ એવો ચિત્રપટ હતો
કે મેં પૃથ્વીની અંદરમાં એવું જોયું નથી કે જે આમાં ચિતરેલું ન હોય, અને જે આમાં ચિતર્યું નથી તે દુનિયામાં પણ નથી. આ એક જ વાક્યની અંદરમાં બધું જ આવી ગયું. આ ચિત્રપટમાં શું શું નહોતું, એના રંગ, એની રેખા, એની સજાવટ, પણ ચિત્રપટની અંદરમાં ચિત્રપટ ઉડીને આંખે વર્ગ્યો, એની કલાકાર હતો એટલે ખબર પડી કે આની અંદરમાં કેવી કલા નીચોવી છે, કેવી આની અંદરમાં દિન રાત એક કરેલા હશે આ કલાકારે. પરંતુ આ શેનું ચિત્ર છે ખબર ન પડી, પરંતુ આ ચિત્રની અદ્ભુત બનાવટ જોયા પછી મારાથી એ ઉપાધ્યાયને હાથ જોડાઈ ગયા અને કહી દીધું કે આ તમારો પટ જોયા પછી આજે મારું અભિમાન કરી ગયું છે. મારો અંદરનો કલાકાર આપને વિનંતી કરે છે કે આપ મને સમજાવો કે આ ચિત્રપટની અંદરમાં શું દોરેલું છે, શું છે આ ચિત્રપટની અંદરમાં, આ શેનો આ તમે ચિત્રપટ બનાવેલો છે. ચિત્રપટ છે બે નમૂન, છે અદ્ભુત. આ સુધીની અંદરમાં મારી બધી જ કલાની શક્તિઓને વાપરીને પણ હું કદાચ આવું ન બનાવી શકું. કેટલું વિશાળ ચિત્રપટ છે, એમાં અલગ અલગ ભાગા, ભેદ, અલગ અલગ ચિત્રો, કેટલી બધી વસ્તુઓ તમે આ ચિત્રપટની અંદરમાં ઉતારી છે. શું છે આ ચિત્રપટની અંદરમાં? અને એ વખતે ઉપાધ્યાયે કીધું, જે ઉપાધ્યાય આવેલા હતા, જે શિક્ષક આવેલા હતા, એને કીધું કે આ પટની અંદરમાં હે કુમાર, સંસાર ચક્ર નામનો આ પટ છે. આ સંસાર ચક્ર જે રીતે ચાલે છે, જે રીતે આખું સંસાર ચાલી રહેલો છે, એનો આખો ક્રમ મેં આ સંસાર ચક્રની અંદરમાં ઉતારેલો છે. એટલે મેં ફરી વખત પૂછ્યું કે શું છે આ સંસાર ચક્ર, એટલે શું કહેવાય? મેં મારી જિંદગીમાં પહેલી વખત આ સંસાર ચક્ર શબ્દ સાંભળ્યો. આ સુધીમાં ઘણા શબ્દો સાંભળેલા હતા. હાથીનું ચિત્ર જોયું, પર્વતના ચિત્રો બનાવેલા જોયા, નદી, નારા, પર્વત, ઝરણા, કુદરતી સૌંદર્ય, વાવડીઓ, અદ્ભુત સ્ત્રીઓ, અદ્ભુત પુરુષો, યુદ્ધના, હાથી ઘોડાના, પંખીઓના, આ બધાના ચિત્રપટો મેં જોયા છે. મેં પણ સેંકડો બનાવેલા છે, સેંકડો પણ જોયા છે. પણ આજે નવું ચિત્રપટ જોયું જેનું નામ હતું સંસાર ચક્ર. એ પહેલી વખત આ નામ સાંભળ્યું. મને બહુ ઊંડો રસ પડ્યો, મને બહુ જાણવાની જિજ્ઞાસા થઈ. કલાકારનો જીવ હતો, એક તો ચિત્રથી જ અભિભૂત થયેલો હતો. એમાં ઉપાધ્યાય ભગવાન જે હતા, જે ઉપાધ્યાય શિક્ષક, એ પણ એકદમ શાંત, સરળ, સહજ. મેં આટલી એમની તારીફ કરી, પ્રશંસા કરી, છતાં પણ એમના ચહેરા ઉપર કોઈ અભિમાનની રેખા નથી આવી. બિલકુલ સરળ, નોર્મલ, ડાઉન ટુ અર્થ, એકદમ જમીન ટચ બેઠેલા હતા, એકદમ ડાઉન રહેલા હતા. અને પછી મને એમને સમજાવ્યું કે કુમાર, આની અંદરમાં જે ચિત્ર્યું છે ને, એને વિસ્તારથી સમજવું હોય તો તમારી પાસે બહુ સમય જોઈશે. બહુ ઉતાવળની અંદરમાં આને નહીં સમજી શકો, બહુ લાંબુ ચાલશે. તો એ વખતે મેં કીધું, કુંવલીચંદ્ર કુંવર અને કુંવલી માલાને આ અજાણ્યા સુંદર મુનિ ભગવાન પોતાની આત્મકથા કહી રહેલા છે, એને બરોબર યાદ રાખજો. અને આત્મકથાની અંદરમાં ઉપાધ્યાય એ મુનિ ભગવાન જે સંસારીપણામાં હતા એમને કહી રહેલા છે કે કુમાર, બહુ વાર લાગશે. આ સંસાર ચક્રને જાણવું હશે તો પૂરતો સમયનો અવકાશ છે તમારી પાસે? હા છે. મને કોઈ જવાબદારી નથી. હું આ નગરનો સૌથી મોટો રાજપુત્ર છું, મારા પિતાનો અતિશય વાલો છું. બસ આવી રીતે રોજ કુદરતના ખોળે નીકળી પડું છું. જ્યાં પણ મને સરસ મજાનું કોઈ દ્રશ્ય લાગે એટલે પીછી અને ચિત્રપટ ઉપર મારું ચિત્ર બનાવવાનું શરૂ કરી લઉં છું. એમાં મારા કલાકોના કલાકો નીકળી જાય. મારી આ અલગારી મજા છે, અલગારી રખડપટ્ટી છે. આપ મને સમજાવી શકો છો આ સંસાર ચક્ર શું છે? મારે જાણવું છે, મારે સમજવું છે. અને એ વખતે ઉપાધ્યાયે કીધું કે સાંભળો રાજકુમાર, જુઓ, આ સૌથી પહેલું જે ભાગ દેખાય છે ને, એને કહેવાય છે નારક લોક. જો પછી આ બાજુના ભાગની અંદરમાં જે તમને મોટું જે આખું ગોળાકાર વર્તુળ દેખાય છે, એ છે મનુષ્ય લોક. જો આ થોડુંક ઉપરના ભાગની અંદરમાં એક વિશાળ જગ્યા રોકીને જે રહેલું છે, એને કહેવાય છે દેવલોક કહેવાય છે. અને અમારી ભાષાની અંદરમાં 3 લોક કહેવાય છે, ત્રિભુવન કહેવાય, 3 લોક કહેવાય છે. અને પછી બરોબર દંડાની અણીથી બધી વસ્તુઓ મને બતાડવા લાગ્યા. એમની પાસે એક નાનકડો દંડ હતો. એ દંડ દરેક વસ્તુ ઉપર મૂકે અને મને એક એક વસ્તુ સમજાવતા જાય. જો આ તમને સૌથી પહેલા હું સમજાવું છું, આ નરક છે, આ નારક કહેવાય. મારા માટે આ બધી જ વાતો નવી હતી. નરક, દેવલોક, મનુષ્ય, 3 ભુવન, આ સંસાર ચક્ર, આ બધી જ વાતો મારા માટે અજાણી હતી. આ સુધીની અંદરમાં દુનિયા જોઈ છે, પણ આ દુનિયા કંઈક અલગ જ બતાવી રહેલા હતા. અને આ પ્રવચન સાંભળનારા આપણે પણ જાણવું છે કે આ સંસાર ચક્રની એટલી અદ્ભુત વાત મૂકી છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં. 2 નમૂન વાત છે. આચાર્ય ભગવંતે જે અદ્ભુત છણાવટ કરેલી છે, અને આ દેખીતી દુનિયાથી એક અલગ દુનિયા છે.
બહારની જે દુનિયા દેખાશે, ગાડી, મોટર, બંગલા, હોટલ, મજાનું ખાવું પીવું, પાર્ટી, લગ્ન, પરિવાર, ઘર, પછી મોજ મજા, જલસા, આ બધી દેખીતી દુનિયા છે. પણ એક અંદરની પણ દુનિયા છે, એક ભીતરીય દુનિયા છે, જે આ મુનિ ભગવંતે પણ પહેલી વાર સાંભળી. તો આપણે પણ આ સંસાર ચક્રને વિસ્તારથી જાણવું છે, જે આ કુવલય માલા ગ્રંથની અંદરમાં બતાવેલું છે. તો મારા માટે આ બધા શબ્દો નવા હતા. મને કંઈ ખબર નહીં કે આ બધું નરકને શું છે, પણ એ ઉપાધ્યાય ભગવંત એટલી સરસ મજાની મીઠી ભાષા દ્વારા, એટલી શાંત અને સહજ રીતે, જાણે કે એક શાંત નદી ધીરે 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 વહેતી હોય ખરખર રીતે, એવી રીતે સમજાવતા ગયા કે કુમાર, જે અધિક પાપ કરે છે, જે અતિશય વધુ પડતા જીવનમાં પાપો કરે છે, તો પછી મેં વચ્ચે પૂછ્યું કે ગુરુદેવ એક વાત જરા પૂછું. હું આપને હવે ગુરુદેવ તરીકે સંબોધીશ, કારણ કે આપનો ચિત્રપટ, આપનું આ ચિત્રકામ મારા કરતાં અધિક છે. તો આપની પાસેથી મારે શીખવું છે. હું આપને શિષ્ય ભાવે પૂછું છું કે આપે કીધું કે અધિક પાપ કરનારા હોય એ નરકની અંદરમાં જાય. તો મારો એક સવાલ છે કે આ સંસારમાં પાપ તો બધાને જ કરવા પડે. પાપ વગર તો કોને ચાલશે? નાના મોટા પાપ તો બધાને કરવા પડશે. સ્નાન કરવું છે તો કાચું પાણી, ભોજન કરવું છે તો લીલોતરી, વનસ્પતિ, ધન ધાન્યને ખાંડવા પડશે. પછી મુસાફરી કરવી છે તો કંઈક તો વાહન વગેરેનો ઉપયોગ કરવો પડશે. અમે પણ અત્યારે વિહારો કરીએ છીએ. ગિરનારથી શત્રુંજય તરફના વિહારની અંદરમાં, રસ્તાની અંદરમાં એક બગસરા ગામ છોડો, બગસરા અને આવું એકાદ કોઈ અને અમરેલી, આ બે ગામ સિવાય લગભગ કોઈ પણ ગામની અંદરમાં જૈનોના ઘર નથી આવતા. બધી જગ્યાની અંદરમાં કોઈ આશ્રમ, કોઈ એવી જગ્યાની અંદરમાં રહેવાનું. તો થોડી ઘણી તો વિરાટના કદાચ અમારે પણ વિહારમાં કરવી પડે એમ છે. તો આ મુનિ ભગવંતનો સંસારીપણાની અંદરમાં મુનિ ભગવંત જે રાજકુમાર હતા એ પૂછે છે કે ઉપાધ્યાયને કે ગુરુદેવ, પાપ તો સંસારમાં બધાને જ કરવા પડે, તો પછી શું બધા નરકમાં જવાના? ત્યારે એ વખતે ઉપાધ્યાય ભગવંતે કીધું કે રાજકુમાર, તમારો સવાલ બહુ સરસ છે. દેખો, પાપ કરવા પડે ને તો પાપ બે પ્રકારના આવે છે. એક આપણી ભાષાની અંદરમાં સમજવા હોય તો નીડના પાપ અને બીજા નંબરમાં ગીડના પાપ. એક પાપ છે ને જરૂરી પાપ છે, અને એક પાપ આવે છે શોખના પાપ આવે છે. એક પાપ મજબૂરીના આવે અને એક પાપ આવે છે મંજૂરીના પાપ. દેખો, મજબૂરીના પાપ તો આ સંસારમાં બધાને જ કરવા પડે, અમારે પણ કરવા પડે છે. બોલીશું તો વાવકાઈની વિરાટ ના થવાની, ચાલીશું તો થોડી ઘણી વનસ્પતિકાય કે બીજા જીવોની વિરાટ ના થવાની. અમે પણ ગોચી પાણી વાપરીએ છીએ શાવકોના ઘરના, તો એના ઘરમાં વિરાટના તો થઈ, એનો નાનકડો અંશ તો અમને લાગવાનો. તો નીડના પાપ અને ગીડના પાપ દેખો જરૂરી છે, અને એ પાપ કરવા પડે ને ઠીક છે, પણ જે શોખ, બિનજરૂરી પાપ, મોજ મજા કરવા માટે બિઝનેસ એવો હોય અને ઘરમાં રાત્રિ ભોજન કરવું પડે, આ કદાચ નીડમાં આવે. પણ એક શોખ, બસ મજા, સ્પેશિયલી પાર્ટી ગોઠવવાની અને એ પાપ કરવાની અંદરમાં જાઓ, આ પાપ આવે છે મજબૂરીના પાપ નથી, મંજૂરીના પાપ છે. તો આવા જે પાપ કરીએ છીએ ને, જે પાપથી બચી શકીએ છીએ, જે પાપ છોડી શકાય છે, જે પાપથી છૂટી શકાય છે, જે પાપ ન કરો તો પણ ચાલી શકે એમ છે, જે પાપ વગર કોઈ આપણું જાજુ બગડતું નથી, અને એવા પાપ જીવનની અંદરમાં કરવા જાઓ તો એનાથી નરકની અંદરમાં જવું પડે છે. અને પછી ઉપાધ્યાયે આગળ બતાવ્યું કે જોઈ લો, આ એક નરક લોક છે. અહીંયા અધિક પાપ કરનારા નરકમાં જાય છે, અને જે વધુ પડતું પુણ્ય કરે છે, બહુ પુણ્ય કરે છે, જે ઘણી પુણ્યનો બંધ કરે છે, ઘણા સત્કાર્યો કરે છે, ઉત્તમ કાર્યો કરે છે, સત્કાર્યો કરે છે, એ મરીને સીધા સ્વર્ગના સુખ પામે છે. પછી જે વ્યક્તિ કંઈક પુણ્ય કરે અને સાથે પાપ પણ કરે, બંને કરે, કંઈક પુણ્ય પણ કર્યું છે અને પાપ વધુ છે, પુણ્ય થોડું ઓછું છે, એ નરકમાં જતા બચી ગયા, પણ એક તિર્યંજ ગતિમાં જાય છે. અને તિર્યંજ ગતિની આખી વાતો બતાવી કે તિર્યંજ ગતિ એટલે જાનવર, ચોપગા જાનવરો, મને એ લોકો એની અંદરમાં જાય છે. અને જે લોકો વધુ પુણ્ય કરે છે અને થોડુંક પાપ કરે છે, એ લોકો મનુષ્ય ગતિની અંદરમાં જાય છે. આખા સંસાર ચક્રના પટને બતાવતા બતાવતા એ ઉપાધ્યાયે એ મુનિ ભગવંતને જે રાજકુમાર અવસ્થામાં હતા એની આ વાત બતાવે છે. અને મુનિ ભગવંત પોતાની આખી વાત કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલાને બતાવી રહેલા છે. તો આપણે પણ આ વાતને જરા સમજવી પડશે, આપણે પ્રવચનના શ્રોતાઓને, કે ચાર ગતિની ચાર વાતો સમજી લીધી. જ્યાં પાપ વધુ છે, એકલું પાપ જ છે, પુણ્યનું નામું નિશાન નથી. જેના જીવનની અંદરમાં જેને પુણ્યનો બંધ ગમતો જ નથી, પુણ્યથી મળેલો મનુષ્ય ભાવ માત્ર પાપ કરવાની અંદરમાં વેડફી નાખ્યો, માત્ર ને માત્ર પાપો જ કર્યા.
પુણ્ય બાંધવાની કોઈ વાત જ ન કરી, તો એ વ્યક્તિ મરીને બહુધા નરકની અંદરમાં જનારો છે. પુણ્યની તક મળી હતી, પુણ્ય કરવાનો સંયોગ મળ્યો હતો, પુણ્ય કરવાના ચાન્સ મળેલા હતા, પુણ્ય કરી લીધું હોત તો વાંધો આવતો નહોતો, છતાં પણ બસ પાપ જ કરતા ગયા. બિનજરૂરી પાપ, જે જરૂરી નહોતા એવા પાપો કરતા ગયા. રાચી માચીને શોખથી હસતા ખીલતા મૂછ ઉપર તાવ આપીને અનુમોદના કરીને એના ફોટા લોકોને મોકલ્યા અને કીધું કે આવું કરી શકાય, આવું જ કરો, આમ જ કરવા જેવું છે. બસ આવું જે કરે છે ને, એટલે બહુધા પાપ બહુલ જિંદગી, એ વ્યક્તિ મરીને નરકની અંદરમાં જાય. પછી જેના જીવનની અંદરમાં બહુ પુણ્ય કરનારા છે, અતિશય આનાથી ઓપોઝિટ પુણ્ય ને પુણ્ય જ કાર્ય કરતા ગયા. પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ, સુપાત્ર દાન, અનુકંપા દાન, જીવદયા, સમાજ સેવા, માનવતાના કાર્યો, લોકોના ચહેરા ઉપર હાસ્ય ફરકાયું. કોઈ અપંગ, દુલા અને લંગડા લોકોના આશ્રમો ચલાવ્યા, દિવ્યાંગ વ્યક્તિઓને સાચવ્યા. આવા કેટલાય આજે વ્યક્તિઓ છે જે માનવતાના અદ્ભુત કાર્યો કરી બતાવે છે. એ બધા જે પુણ્ય એકઠું કરે છે એ બધા દેવલોકની અંદરમાં જાય છે. હવે જેના જીવનની અંદરમાં વધુ પાપ છે અને થોડું પુણ્ય છે, એ લોકો તિર્યંજ ગતિની અંદરમાં જાય. અને જેના જીવનની અંદરમાં બહુ પુણ્ય છે અને થોડુંક જ પાપ છે, એવા મનુષ્ય ગતિની અંદરમાં આવે. એટલે આપણે ગત ભવની અંદરમાં વધુ પુણ્ય કર્યું છે અને થોડુંક પાપ કર્યું છે, માટે આપણે દેવલોકમાં જતા અટકી ગયા અને તિર્યંજ ગતિમાં ન ગયા, નરકમાં ન ગયા, અને આપણે મનુષ્ય ગતિની અંદરમાં આવી ગયા, જ્યાં આપણે આપણી રીતે જીવી શકીએ છીએ. અહીંયા કોઈ મજબૂરી નથી, પરાધીનતા નથી. તો આ બધી વાતો એ સંસાર ચક્રની અંદરમાં આલેખેલી હતી. અને સંસાર ચક્રની અંદરમાં એ આલેખેલી વાતો ઉપાધ્યાય ભગવંત એ આ રાજકુંવરને સમજાવી રહેલા છે. અને હે કુંવર, જ્યાં માત્ર દુઃખ જ છે, જ્યાં નજર નાખો ત્યાં માત્ર દુઃખ જ છે, દુઃખી જેવો દેખાય છે. અને જોઈ લો, આ 4 ગતિની મેં તમને આખી જે વાતો બતાવી છે ને કુમાર, એમાં 4 ગતિની અંદરમાં તમને જ્યાં નજર નાખશો ત્યાં તમને લગભગ દુઃખી જીવો જોવા માટે મળશે. અને આ દુઃખી જીવો જે દેખાય છે ને, જેમ કે અહીંયા રાજા છે, બહુ કોપ કરે છે, બહુ પરિગ્રહવાળો છે અને એનાથી પાપ બાંધે છે અને થોડું પણ પુણ્ય નથી બાંધતો. જો જીવોનો વધ કરે છે, જૂઠી મંત્રણાઓ કરે છે, પ્રજાનું બધું લઈ લે છે, હંમેશા કામ આસક્ત રહે છે, હંમેશા વિષયોની અંદરમાં આસક્ત રહેવાનું, એ બધા જ મરીને લગભગ નરકની અંદરમાં જાય. સત્તા મળી, સત્તાનો ઉપયોગ માત્ર આના માટે જ કર્યો. જોઈ લો આજના નેતાઓ, આજના સત્તાધીશ નેતાઓ, સત્તા ઉપર ચડી બેઠેલા નેતાઓ, એ લોકોની જિંદગી તમે જુઓ, રોજબરોજ મીડિયા દ્વારા આપણી સમક્ષ આવી રહેલી છે. એવા પણ છે કે સત્તાનો સદુપયોગ કરીને માનવ કલ્યાણના, પ્રજા કલ્યાણના કામો કરે છે, અને એવા પણ છે કે સત્તાનો દુરુપયોગ કરીને નકરા પૈસા ભેગા કરવાના, એકલા પૈસા ભેગા કરવાના. આ દિલ્હીની અંદરમાં હમણાં ચૂંટણી ગઈ અને એનું જે રિઝલ્ટ આવ્યું, એની સાથે બધાને ખબર પડી ગઈ કે જનતાનો પ્રકોપ જ્યારે પામે છે ત્યારે ભલભલા નેતાઓ જે અહંકારમાં રાસ્તા હતા, જેને શીશ મહેલ બનાવેલા હતા, તો આજે પણ જે પક્ષને સત્તા મળી છે ને એને પણ બહુ હરખાવાની જરૂર નથી. આવતીકાલે તમે પણ જો એ રસ્તે ચાલશો તો તમને પણ પચાપદ ભ્રષ્ટ કરી લેવાની છે. એ તો આ ભવની વાત છે. પરંતુ ભવાંતરની અંદરમાં, નરકની અંદરમાં જે ડૂચા નીકળવાના છે, નરકની અંદરમાં જે કારમી હાલત થવાની છે, તો સંસાર ચક્રની અંદરમાં ઉપાધ્યાય એ રાજકુમારને બતાવે છે. જે રાજા સત્તા માલ્યા પછી કોપ કરે, તો રાજાનો મતલબ લેવાનો છે આગેવાન, મુખિયા, કેપ્ટન. ઘરની અંદરમાં પણ એક વ્યક્તિ વડીલ છે, મોટો છે, અને જે કોપિષ્ટ હોય, પરિગ્રહ પાપ બાંધ્યા કરે, પછી પુણ્ય પણ નથી કરતો, જીવોના વધ કરે છે, બિનજરૂરી વિરાટનાઓ, બિનજરૂરી જીવોનો વધ, જમીન કન ખાતા રહેવાનું, કંદમૂળ ખાતા રહેવાનું. ઘરની અંદરમાં લગભગ રાત્રિ ભોજન અને કંદમૂળ એવા ઘૂસી ચૂકેલા છે કે કોઈ વિચાર સુદ્ધા જ નથી આવતો. આ એક સંસાર ચક્રની આખી વાત સાંભળશો તો ખબર પડશે કે આ સંસાર ચક્ર કેટલું જટિલ છે, કેટલું ભયંકર છે. એક એક ચક્રની, એક એક ભાગની ઉપાધ્યાય આ રાજકુમારને વાત બતાવી રહેલા છે. તો એવા લોકો મરીને નરકની અંદરમાં જાય છે. જો આ બાજુ આ સંસાર પટની અંદરમાં તમને બીજું એક રાજા દેખાય છે, જોઈ લો, એટલો મોટો ચિત્રપટ બનાવેલો છે, એમાં સમગ્ર સંસાર ચક્ર આલેખેલું છે, સમગ્ર સંસાર ચક્ર આખું લખેલું છે. જોઈ લો, આ રાજા હન્ટર છે, શિકાર કરવા જાય છે, જીવોનો વધ કરે છે, બિલકુલ ડર્યા વગર જીવોને ખાત્મું બોલાવી નાખે છે, શિકાર કરવા માટે જાય છે. જો ઘોડા ઉપર બેસીને દોડી રહેલો છે, અને આ બિચારો ઘોડો પણ દુખી રહેલો છે. રાજા દુખી, ઘોડો દુખી, પ્રજાઓ દુખી, આ સંસાર ચક્રની અંદરમાં બધા જ દુખી રહેલા છે રાજકુમાર.
એક પણ જીવ તમને સુખી જોવા માટે નહીં મળે. કોઈને કોઈનું કોઈ જાતનું દુઃખ, કોઈને પત્નીનું, કોઈને પરિવારનું, કોઈને શરીરનું, કોઈને મનનું, કોઈને બીજું કોઈ દુઃખ નથી, તો પોતે પોતાનાથી દુઃખી છે. અસંતોષથી, ઈર્ષ્યાથી, પછી મેન્ટલી દુઃખી છે, ડિપ્રેશનની અંદરમાં જાય છે, મનોચિકિત્સક પાસે જવાનું, રાતના ઊંઘ નથી આવતી, દિવસે ભૂખ નથી લાગતી. આખો સંસાર ચક્ર છે. અટ્ટેલોએ અહીંયા દરેક માનવીઓ, દરેક વ્યક્તિઓ, દરેક જીવ સૃષ્ટિ દુઃખની અંદરમાં સબળે છે. રાજા શિકાર કરવા જાય છે, રાજા પણ લોકોને દુઃખી કરે છે, પોતે પણ દુઃખી થાય છે. આ બિચારો ઘોડો જોઈ લો, આ સંસાર ચક્રની અંદરમાં તમને જે ઘોડો દેખાય છે ને, કેવા નિર્દય ચાબુકના પ્રહાર એની ઉપર પડી રહેલા છે. જોઈ લો કુંવર કેવા ચાબુકના મારથી પીડાય પામેલ રહેલો છે. બિચારો તરફડિયા મારે છે, બિચારો પોકાર પાડે છે. અને આ ચિત્રપટ એવું બનાવેલું હતું ને કે ભલે ચિત્રપટની અંદરમાં કોઈ ચલચિત્ર નહોતા, પણ ચિત્ર એવા દોરેલા હતા કે એની બધી જ પીડા દેખાઈ જાય. અને રાજકુમારે જોયું કે કંપતું શરીર છે, પરસેવાથી રેપઝેપ શરીર છે, ઉપર બેઠેલો માલિક ચાબુકના પ્રહાર ઉપર પ્રહાર કરી રહેલો છે, છતાં પણ એને ભાગવું પડે છે. અને જોઈ લો, આ જે આગળ જે જીવ દેખાય છે ને, મને મારી નાખશે, મને મારી નાખવામાં આવશે, આવું પોતાના જીવિતના દુઃખના ભયથી જે કંપતા શરીરવાળો જે દોડી રહેલો, જો આ જીવ દોડતો દેખાય છે, એને ખબર છે કે પાછળ કોઈક મને મારવા માટે આવ્યો છે, ખુલ્લું ચાકુ લઈને, ખુલ્લી શસ્ત્ર લઈને મને મારવા માટે આવ્યો છે, અને પોકાર પાડે છે, મને બચાવો, મને શરણું આપો, મને સંતાડી દો, આ વ્યક્તિ આવીને મને મારી નાખશે. જો એ પણ બચારો દુઃખી થઈને દોડી રહેલો છે અને કોકનું શરણ લેવા માટે દોડે છે. અશરણ વ્યક્તિઓનું શરણ શું કામ લાગવાનું? આ સંસારમાં બધા જ અશરણ છે. આપણે બોલીએ છીએ એ પણ અશરણ, હું બોલું છું એ પણ અશરણ, જે સાંભળે છે એ પણ અશરણ. કોનું શરણું લેવા માટે જશું? જેના શરણની અંદરમાં જવું છે એ પણ પોતે અશરણ રહેલા છે. કીડીના ભવની અંદરમાં ગયા, નગરા બાંધ્યા, પશુના ભવની અંદરમાં ગયા, ગુફાઓ બાંધી, મનુષ્યના ભવની અંદરમાં ગયા, ઘર બાંધ્યા. કેમ? શરણું શોધવા માટે. પણ એક ભૂકંપનો ઝાટકો આવ્યો, એક ધરતીકંપ આવ્યો અને બધું જ ભગ્ન થઈ ગયું. પછી પાછું નવું શરણું શોધવાની અંદરમાં ગયા. નોકર બન્યા તો શેઠનું શરણું લીધું, પત્ની બન્યા તો પતિનું શરણું લીધું, પતિ બન્યા તો પરિવારનું શરણું લેવાની અંદરમાં ગયા. કોણ કોને શરણ આપી શકે એમ છે રાજકુમાર? જોઈ લો, આ બધા જ જીવો દુઃખી રહેલા છે. કોઈ દોડે છે, કોઈ ભાગે છે, કોઈ રડે છે, કોઈ કંપે છે, કોઈ ધ્રુજે છે, કોઈ આંખમાંથી આંસુ પાડે છે, કોઈ બે સહાય છે, કોઈ અસહાય છે, કોઈ બેબસ છે. જોઈ લો, આખું આ સંસાર ચક્ર રહેલું છે. અને આ જે દોડતો જે માણસ છે ને, એ ભય પામીને ક્યાં જશે? કોણ એને શરણું આપવાનું છે? કારણ કે એને ખબર નથી કે આ સંસારમાં કોઈ કોઈને શરણું નથી આપી શકતું. જો લો, આ એક તમને પુરુષ દેખાશે, નિર્દય ચિત્તવાળો, ચોરોથી પકડાયો છે, અને નિર્દય ચિત્તવાળા ચોરોએ જેને પકડી લીધો છે અને એને શરણું નથી મળ્યું, માટે દીન બનીને ચીસો પાડી રહેલો છે. જો આ ચોરો એને હાઈજેક કરી જાય છે, ચોરો એને ઉપાડી જાય છે. હમણાં જ તમે સાંભળ્યું હશે કે ઇઝરાયલ ઉપર હમાસવાળાએ જે એટેક કર્યો અને એની અંદરમાં ઇઝરાયલમાંથી બંધકો બનાવીને લઈ ગયા. હવે એ લોકોને કેવો ત્રાસ! હજી સુધી કેટલાક છૂટ્યા છે, કેટલાક નથી છૂટ્યા. બસ આ સંસાર ચક્ર છે. આ સંસાર ચક્રની અંદરમાં આવા કેટલાક ચોરો કેટલીક વ્યક્તિઓને હાઈજેક કરી જાય, બાંધી જાય. જૂના સમયની અંદરમાં ગુલામ પ્રથા હતી. એ અબ્રાહમ લિંકને એક ગુલામ પ્રથાને બંધ કરાવવા માટે ઝુંબેશ ઉપાડેલી હતી. લાખો કરોડો માણસોને ગુલામ તરીકે ઉપાડી જવાના, વેઠિયા તરીકે મજૂરી કરાવવાની, વિષ્ટા સાફ કરવાની, સંડાસ સાફ કરવાના, બાથરૂમ સાફ કરવાના, અને ગુલામ તરીકે જંજીરોની અંદરમાં પશુ કરતાં પણ ભયંકર જિંદગી જીવવી પડતી હતી. યાદ કરો હિટલરને, નેપોલિયન, ચંગીઝ ખાન, આ લોકોએ જે અત્યાચારો ગુજાર્યા છે લોકોની ઉપર, એમાં ગેસ ચેમ્બરની અંદરમાં કરોડો માણસોને, લાખો માણસોને જીવતા સાફ કરી દેવાની અંદરમાં આવ્યા છે. આ બધા જ જીવો અશરણ છે. આખું સંસાર ચક્ર છે. આ સંસાર ચક્રની અંદરમાં શું નથી થતું એ સવાલ છે. હમણાં હું ગિરનારની અંદરમાં છું, તો જુનાગઢ ગામમાંથી એક ભાઈએ મને સમાચાર આપ્યા કે સાહેબ, જુનાગઢ ગામની અંદરમાંથી એક આપણા જૈન પરિવારનો પરિવાર અમદાવાદ શિફ્ટ થયા ને ખાલી મહિનો થયેલો હતો, અને 26 વર્ષના છોકરાના લગ્ન નક્કી થયેલા હતા. પત્રિકા નીકળી ગઈ, સગા સંબંધીઓ આવી ગયા, લગ્નનો માંડવો નખાઈ ગયો, લગ્નનો દિવસ આવી ગયો. આવતીકાલે સવારે લગ્ન છે અને આજે રાતના દાંડિયા રાસ, સંગીત સંધ્યાની જે પ્રોગ્રામ, એમાં મન મૂકીને વરરાજા અને કન્યા નાચ્યા છે. બસ આવતીકાલે લગ્ન થવાના છે. સવારે પીઠી ચોરાઈ ગઈ. આવતીકાલે બપોરે ને સાંજે એના લગ્નનો સમય રહેલો હતો
અને દાંડિયા રાસ પતાવી આખો પરિવારે મોજ મજા કરી અને રાતના 12-2 વાગે પ્રોગ્રામ પત્યો અને આખો પરિવાર સૂતો. સવારના 4:45 વાગે એ વરરાજાએ ચીસ પાડી કે મને છાતીની અંદરમાં દુખે છે. પરિવાર ભેગો થયો, એમ્બ્યુલન્સ બોલાવી અને એમ્બ્યુલન્સ આવે એની પહેલા તો 26 વર્ષનો છોકરો લગ્નના દિવસે આ દુનિયાને છોડીને ચાલી ગયો. એની માનું જે કલ્પાંત, એના પિતાજીનું જે છાતી ફાટ રુદન અને જે કન્યા સાથે એના લગ્ન થવાના છે તો એવી બેહોશ પડીને ઢળી પડી છે કે એને પણ હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. સંસાર દુઃખી છે, સમગ્ર સંસાર ચક્ર દુઃખથી ભરેલું છે. ભલે બહારથી સુખ દેખાતું હોય થોડું ઘણું, એ પણ છે ને પુણ્યના ઉદયના કારણે દેખાય છે. ક્યાં સુધી ટકશે? ક્યાં સુધી આ સુખ રહેવાનું છે? આ સંસાર ચક્ર એટલો વૈરાગ્ય આપણને આપીને જશે કે કદાચ સુખ ભોગવવાની મજા ખતમ થઈ જવાની. અને આ ઉપાધ્યાય રાજકુંવરને એક દ્રશ્ય બતાવે છે કે જો આ ચોરોથી પકડાયેલો આ પુરુષ શરણ નહીં મળવાથી દિન પડે ચીસ પાડે છે, પોતાની કોઈ પણ ધનની પ્રાપ્તિ થાય એના માટે આ બધા આદમીઓ ચોરી કરી રહેલા છે. આ ચોરો જે ચોરી કરી રહેલા છે બસ પોતાને ધન મેળવવા માટે, પોતાના ભોજન પાણીના ખર્ચા કાઢવા માટે, પોતાના સુખ માટે બીજાને દુઃખી કરી રહેલા છે. મૂઢ અને ગમાર એ જીવોને વિચાર નથી કે તમે આજે આને મારો છો, આવતીકાલે તમને મારશે. તમે આજે લટકાવો છો, આવતીકાલે તમને લટકાવશે. તમે આજે એને પકડો છો, આવતીકાલે તમને એ પકડશે. આ સંસાર ચક્ર છે. તમે જે કરશો બીજા માટે એ તમને જીવનમાં પ્રાપ્ત થવાનું છે. અને આખા સંસાર ચક્રની આજે લાંબી વાતો મને જે સમજાવી મુનિ ભગવાન કહે છે કુવલય ચંદ્રકુમારને કે સંસાર ચક્ર એટલું વિશાળ પટ ઉપર સંસાર ચક્ર રહેલું હતું અને સંસાર ચક્રની વાતો બહુ લાંબી ચાલવાની છે. એટલો મોટો આ સંસાર પટ બતાવેલો છે આ કુવલય માલા ગ્રંથની અંદરમાં કે આપણને પણ ખરેખર જાણીને ફફડી ઉઠીશું. ભલે આપણે એસી ચેમ્બરમાં સૂઈએ છીએ, મજાના લેટેસ્ટ મોબાઈલ વાપરીએ છીએ, લાખ, સવા લાખ, 1.5 લાખ રૂપિયાના મોબાઈલ વાપરતા આવીશું, લેટેસ્ટ બ્રાન્ડના કપડાં વાપરતા આવીશું, સરસ મજાના ગોગલ્સ, જૂતા અને મોંઘીદાટ કારમાં ફમતા આવીશું. પણ એટલું નક્કી કરી લાગજો કે દુનિયા દુઃખી છે, ભલે બહારથી સુખ દેખાતું હોય. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.